સમાજની પ્રેશર છે કે નહીં, બાળકો તો જોઈએ, કમાવાના ઠેકાણા નથી, અને હસબન્ડભાઈને 2 3 4 બાળકો થઈ ગયા. એક બાજુ ધર્મગુરુઓ કહે છે કે ના ના વસ્તુ તો વધારે હોવી જોઈએ, એક બાજુ નેતાઓ કહે છે કે ના આપણે ઓછા થઈ જઈશું તો આપણે ખતરામાં આવી જઈશું. એ પોતાનો ખતરો છુપાવવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના માણસને ટાર્ગેટ કરે છે, અને એ એના ટ્રેપમાં આવી જાય. વસ્તી વધારાથી શું થવાનું? ગીતન અને બકરાના ટોળા હોય કે ચોમાસામાં પેલા વરસાદમાં પડતા બિલકુલ અશક્ત અવશ્ય હોય એ શું ઉખાડી લેવાનું? અને એક સામાન્ય માણસને ખતરો છે નો, એને 2 ટાઈમ ખાવાની તકલીફ છે, એ જ ખતરો છે. તો બીજો કયો ખતરો ધર્મ સંપ્રદાયમાં આવવાનો? પણ એક સ્ટેપ કેવું છે, અને જે ધર્મ જે સંપ્રદાય મેં પસંદ નથી કર્યો, મને સમાજે આપ્યો છે, અને એને સાબિત કરવા માટે હું આખી જિંદગી ઝઘડા કરું છું, પથ્થરોમાં લાઠીઓ લઉં છું, કોમ્યુનલ ડાયટ્સ કરું. મને સમજ જ નથી કે હું કેમ કરું છું. મારી પેઢીઓમાં પતી ગઈ, હું તો ત્યાંનો ક્યાં જ છું. ગરીબ માણસ પછી નેતાઓ કહે છે ગરીબ માણસ ગરીબ જ થતો જાય છે. પણ એ કેમ ગરીબ થાય છે? બાપાનું 1 રૂમનું ઘર હતું, 4 છોકરા છે, રૂમ કોના ભાગે આવશે? એના ઝઘડા ચાલે. 4 ભાઈઓ પોતાનું ઘર ઊભું કરે એવી તાકાતવાળા લોકો પેદા કરવાનું શિક્ષણ, એવા સંસ્કારો, અને એ તાકાતને બદલે આખી ગાલી બીજા પાકે છે. મૂળ ગરીબ અને મધ્યમ વર્ગના માણસને સમજવાની એવું છે કે મારે વસ્તી વધારવાની જરૂર નથી, મારે સંસ્કારોની, મારે પૈસા કમાવાની જરૂર છે, મારે શિક્ષણની જરૂર છે, મારે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે આખી દુનિયા માની લો કે બધા હિન્દુ થઈ ગયા, બધા મુસલમાન થઈ ગયા, બધા ક્રિશ્ચન થઈ ગયા, ગરીબ માણસને બધે વખત શું ફરક પડવાનો? કોઈ જ ફરક નથી પડતો. પણ આ બધું ચાલે છે, અને બધા ખતરામાં છે એવો ભાવ ભય અબ્બા કરી અને આ દેશની વસ્તી વધે છે. અને આ વસ્તી વધારો એ જ સૌથી મોટો આ દેશ માટે અત્યારે પ્રશ્ન છે. ગંદકી, ટ્રાફિક સેન્સ નહીં, કોઈ પણ જાતની મેનર્સ નહીં, અને આવા લોકોનો એક બહુ મોટો જથ્થો તૈયાર થયો છે. અને જે બાકી બધા લોકોને જે રહ્યા સારા લોકો છે કે તમે વિચાર કરો, વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા બ્રાહ્મણો કેટલા હતા? એમણે શાસ્ત્રોની રચના કરી. આજે કોઈ લગભગ કોઈ એક શાસ્ત્ર લખી ના શકે. તમે અને બીજી બધી વાતો છો, તમે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના મોદી સમાજના તો સમાજ કેટલો ટોપ પર બેઠા. આપણા શક્તિશાળી ગૃહમંત્રી અમિતભાઈ શાહ, વૈષ્ણવોના દર કેટલા? તો જે આપણે એવું કહીએ કે જેની બહુમતી હશે કે લોકશાહીમાં ઉપર પહોંચશે, એવું તો થતું નથી. મૂળ વાત એ છે કે તાકાતવર બનવું પડે, શક્તિશાળી બનવું પડે, અને તો જ માણસ ઉપર પહોંચી શકે છે, ટોળાથી ઉપર પહોંચી શકતો નથી. આપણને જ્યારે પ્રોબ્લેમ આવે, આપણે ધર્મગુરુ પાસે જઈશું, એ આપણને આશીર્વાદ આપશે, આપણે ભગવાનની પ્રાર્થના કરવાનું કહેશે, બીજા બધા રસ્તાઓ બતાવવાનું કહેશે. આપણે નેતાઓ પાસે જઈશું તો આપણે ચિઠ્ઠીઓ લખી આપશે, જેના માટે આપણે ફરી જઈશું. તો આપણે આ બધામાં પડવાને બદલે હું એક બાળક પેદા કરું, પણ સિંહ બચ્ચું પેદા કરું, એવું કેમ ના કરીશું? આપણે કોઈની ફેવર અનફેવરની વાત નથી, પણ તમે ઇઝરાયલ જુઓ, યહૂદી પ્રજા જુઓ. હિટલરે લગભગ શોધી બધું પૂરું કરી નાખ્યું. એ પ્રજા ફરીથી પાછી એ શૂન્યમાંથી સર્જન કર્યું. અને આજે તમે જો આજુબાજુ બહુમતી ધરાવતા કેટલા બધા દેશો છે, પણ કોઈ એની સાથે બાદ ભીડ શકતું નથી, કેમ કે તાકાતો છે, એ શક્તિશાળી, એ માસમાં નથી, ક્લાસમાં છે. એટલે આપણે બધાએ ભારતીયોએ એ નક્કી, તમે જુઓ ચાઇના, એમને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, આજે ક્યાં પહોંચી ગયું? આપણાથી 50-100 વર્ષ આગળ છે. ભલે આપણે ગમે તેવી વાત નથી, એક માણસ કામે લાગી ગયો છે, ત્યાં કોઈ નાત જાત ધર્મ સંપ્રદાયની વાતો કરી કરો એટલે સીધા અંદર. આપણે સવાર પડે ને સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર, બધા આ જ વાતો હોય છે. અને સામાન્ય માણસ પાનના ગલ્લા ઉપર હોય કે ક્રિકેટ મેચ જોતો ક્યાંય હોય કે પોતાના ધંધાની કે આ વાત કરે કે આ સમાજ આવો છે, આ સમાજ આવો છે, આ સંપ્રદાય આવો છે, આમાં તો ઝઘડા છે, આમાં તો આવું છે, આના માઇનસ પોઈન્ટ છે, આના પર. અરે આપણે આપણી લીટી મોટી કરી, આપણે કોઈની લીટી ભૂસવાની શું જરૂર છે? 10,000 વર્ષ પહેલા સનાતન સંસ્કૃતિમાં જે કઈ વાતો કહી એ બીજા ધર્મોએ કહી. આજે બીજા જે કઈ ધર્મોમાં સારી વાત છે તે આપણે સ્વીકારીને ચાલીએ. તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ત્યાં છે કે આપણને ખબર જ નથી કે આપણને સતત આ નાત જાત ધર્મ સંપ્રદાયના નામે કેમ વેચવામાં આવે છે કે આપણે બંને લોકો માટે કમાવું દીકરા છીએ. અને જે માણસો આ સમજી ગયા એ લોકો એમાંથી બહાર રહીએ. હું પણ ગરીબ હતો, 2 ટાઈમ ખાવાની તકલીફ હતી, પણ કોઈ દિવસ બીજી કોઈ વાત વિચારી નથી. માત્ર એક જ વાત કે પૈસો કમાવો. આજે લોકોને 20,000 રૂપિયા કમાવાના ઠેકાણા નથી, અને લોકો ધર્મ સંપ્રદાયની નેતાઓની વાતોમાં આવી જાય છે, અને પછી એના માટે ઝઘડા કરવા માટે ઉભા થઈ જાય. આ દેશનો સૌથી મોટો પ્રશ્ન ધર્મ સંપ્રદાયો નથી, હિન્દુ મુસલમાન નથી, કોંગ્રેસ ભાજપ નથી, પણ એક સામાન્ય માણસ એ લગ્ન કરે કેમ કર્યા, બાળકો પેદા કર્યા તો કેમ કર્યા, એ એને સમજ જ નથી. અને 4 પેઢીથી એ આ ધર્મ સંપ્રદાયને પાર્ટીઓના નામે શહીદ થતો જાય છે, અને એની પ્રગતિ ક્યારેય થતી નથી. એને તો હંમેશા રશનગરની લાઈનમાં જ રહેવાનું છે. ઘણા બધા દેશોમાં આખા દેશોએ ધર્મ પરિવર્તન કરી નાખ્યા કે આપણે આજે ભૂખ મરો છે. આપણો પડોશી દેશ છે, બધા એક જ જાતના લોકો રહે છે, દેશ પ્રગતિ નથી કરતો.
આપણા દેશમાં 1000 વર્ષ પહેલા બધા જ સનાતનીઓ હતા, છતાં પણ બહારથી આવેલા લોકોએ આ દેશ પર શાસન કર્યું, 1000 વર્ષ લગભગ કરી. તો આ શું છે? કૌરવોને 100 છોકરાઓ હતા, શું ફરક પડ્યો? પાંડવો 5 જ હતા, જીતી ગયા. એટલે ક્વોલિટી મેચ હોય. સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કહું છું, ધર્મ સંપ્રદાય કોઈ ખોટો નથી. તમને જેમાં રસ હોય, જે વસ્તુમાં હોય, તમે એમાં ભાલો. પણ આપણે જીવીને લોકોને બતાવીએ કે આ માણસ આવો છે તો એ આ ધર્મનો હોવો જોઈએ, આ માણસ આવું જીવે છે તો એ આ ધર્મનો હોવો જોઈએ. અને હા, જ્યારે આપણે વાત સમજી જઈશું ને, ત્યારે આખા પરિણામો જુદા આવશે. દેશની આર્થિક ઇકોનોમીને ઉપર લાવવા માટે, આપણી જાતને ઉપર લાવવા માટે એક જ વાત છે કે હું બાળકો કેમ બેઠા કરું છું, અને એ બાળકોને હું સારું શિક્ષણ અપાઈ શકું, એ બાળકોને હું સારામાં સારી રીતે રાખી શકીશ. એના માટે મારી પાસે ઘર છે તો હું લગ્ન કરું, એ બાળકો પેદા કરું. આ સમજતાની મધ્યમ વર્ગે ખૂબ તાતી જરૂરિયાત છે. બાકી તો આપણે સુપરા શેના માટે પેદા કરવાના છે? આપણે કંઈ મિલો ચાલે છે, ફેક્ટરીઓ ચાલે છે, કે કોણ ચલાવશે? તો રતન ટાટાને ને આદિત્ય બિરલાને ને મુકેશભાઈને ને આ ગૌતમભાઈને એમ તો 50-100 છોકરા છે, આટલું ઊંટું એમ્પાયર ચલાવવા માટે. એમને બબ્બે તંત્ર જ છે, એક બબ્બે છે, તો એમનું તો બધું સરસ ચાલે છે. મેનેજમેન્ટ, પાવર, શક્તિ, સંસ્કાર, સાચી વાત ખાતે ઉભા રહેવાની તાકાત, અને આ બધું શિક્ષણથી આવે. જ્યાં સુધી શિક્ષણ નહીં આવે, સ્કિલ નહીં આવે જીવનમાં, ત્યાં સુધી તમે ગમે તે ધર્મ સંપ્રદાયમાં માનો, તમારી સ્થિતિમાં કોઈ જ ફરક પડવાનો નથી. અને એક બાજુ ધર્મગુરુઓ તમારું શોષણ કરશે, અને એક બાજુ નેતાઓ તમારું શોષણ કરશે. તમારે તો ત્યાં જ રહેવાનું છે. એટલે જાગવાની જરૂર છે, માનવાની નહીં પણ જાણવાની જરૂર છે કે આમાં સાચી વાત શું છે. ફરીથી એકવાર, આ દેશ માટે ધર્મ સંપ્રદાય પ્રશ્ન નથી. ખરો પ્રશ્ન છે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ સમજ્યા વગર લગ્ન કરે છે, સમજ્યા વગર બાળકો પેદા કરે છે, કેપેસિટી વગર બાળકો પેદા કરે છે, અને પછી કહે છે કે સરકાર બી કરતી નથી. સરકાર ક્યાંથી કરે? ધર્મગુરુઓ ક્યાંથી કરે? બધાને પોતપોતાનો સ્વાર્થ છે. એવા સમય એક સામાન્ય માણસની જિંદગી સામાન્ય જન્મે છે, સામાન્ય પતિ છે. જાવાની ગીત છે. થેન્ક યુ.